હેલ્યુસિનેશનની અંદર પાંચમું જોઈએ તો ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન. ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશનની અંદર યાદ રાખવાનું સ્મેલ માટે. હવે આખા ક્લાસમાં હું કહું કે અત્યારે તમને કોઈ સ્મેલ આવે છે તો આખો ક્લાસ કહેશે ના, પણ એક વ્યક્તિ એવું કહેશે કે ના મને 2 મિનિટ માટે સ્મેલ આવી હતી એસિડની, યા તો કોઈ એમ કહેશે કે મને 2 મિનિટ માટે સ્મેલ આવી હતી કોઈ સેન્ટની યા તો કોઈ ફૂલની. ફૂલની અંદર તમે જુઓ તો ગુલાબની સ્મેલ આવી જવી યા તો એસિડની સ્મેલ આવી. હવે આ જે સ્મેલનો અનુભવ થયો આખા ક્લાસમાં કોઈને નથી થયો અને રિયલમાં પણ નથી, સ્ટિમ્યુલાય પ્રેઝન્ટ નથી, છતાં પણ એ વ્યક્તિ કહે છે કે હા મને થયું છે, તો એ ગણાશે ઓલ્ફેક્ટરી હેલ્યુસિનેશન. એના પછી એક લાસ્ટ જોઈએ તો કાઇનેસ્થેટિક હેલ્યુસિનેશન. હવે આની અંદર કેવું થશે કે વ્યક્તિ સૂતેલું હોય યા તો બેઠું હોય, પહોંચીને એને એવું ફીલ થશે, એવું સ્ટિમ્યુલાય ફીલ થશે કે જેની અંદર એને એવું થશે કે મારો પગ પહોંચીને તો કપાઈ ગયું છે ને પગ છે જ નહીં. હવે એ વ્યક્તિ કહેશે કે મને આવું ફીલ થયું. રિયલમાં એના જોડે પગ હોય પણ 2 મિનિટ માટે એ શું કહેશે કે મારો પગ કપાઈ ગયો, મતલબ માય પાર્ટ ઇઝ મિસિંગ, મતલબ મારો પગ છે જ નહીં, એવું ફીલ થઈ જતું હોય તેને કહેવાશે કાઇનેસ્થેટિક હેલ્યુસિનેશન. આના બધાના પાછળ આ રીતે લખી શકો છો. આ હેલ્યુસિનેશન કયું ગણાશે? ઓડિટરી એટલે સાંભળવું, તો અહીંયા આવશે હિયરિંગ. પછી આવશે વિઝ્યુઅલ મતલબ કે જોવું, આના અંદર આવશે સાઇટ. એના પછી આવશે ગસ્ટેટરી, આના અંદર આવશે ટેસ્ટ. એના પછી આવશે ટેક્ટાઇલ, આની અંદર આવશે ટચ, જે ઓલરેડી મેં કહી દીધેલું છે. અને લાસ્ટ એના પછી આવશે ઓલ્ફેક્ટરી. તો આ હેલ્યુસિનેશન શેનું ગણાશે? સ્મેલ માટેનું. અને આ ગણાશે પાર્ટ મિસિંગ થઈ ગયું, મતલબ કે કોઈ પણ બોડી પાર્ટનું કોઈ પણ ઓર્ગન છે જ નહીં એવું ફીલ થવું. તો આ હેલ્યુસિનેશન આ રીતે તમે નોર્મલી સમજી શકો છો કે કોઈ પણ પરસેપ્શન ઓફ ધી સ્ટિમ્યુલાય કે આજુબાજુના જે કંઈ બી સ્ટિમ્યુલાય છે રિયલમાં નથી પણ આપણને ફીલ થાય છે, તો એ ગણાશે હેલ્યુસિનેશન. થેન્ક યુ.